દયારામભાઈના ચંદ્રાવાલા 60મું 61મું. એ કે યોગી એકલું પોતાનું જ કરે કલ્યાણ, ભક્ત હોય ને વૈષ્ણવ એ બધાનું કરે. નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. એ એકલાનું કાંઈ ન કરે. જો ઝારીજી ફરવા જાવીએ ને તો 4-5 જણા પૂછે એકબીજાને, હે આપણે જવું છે. મોટી મગનો મનોરથ હોય તો એકલા પાટોત્સવ ન કરે. 4 જણનું સામર્થ્ય હોય તો 4ને બોલાવે. તો યોગી એકલાનું જ ભલું કરે, વૈષ્ણવ બધાનું કરે. હવે આગળ, યતમાન સંધ્ય સારા સારની વિચારધારા ગુરુના સત ઉપદેશ વડે ધારણ કરવી એટલે પેલું પગથિયું. જો આપણને ખબર નથી સારું પુષ્ટિ માર્ગમાં શું ને ખરાબ શું, આપણને ગુરુએ શીખવાડી દીધું. આપણાથી આવું કરાય અને આવું ના કરાય. ઘણા બીડી પીતા હોય, હવે એની વહુને ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય. હવે ઘરમાં તમે એક જણ બીડું પીતું હોય ને અને દીવાનખાનામાં પીતું હોય તો આખા ઘરમાં તમને બીડીની વાસ આવે. હવે એની વહુએ પૂછ્યું કે તમે બહાર પીશો હિંચકા ઉપર? હું ના નથી પાડતી, માં ઠાકોરજી પુષ્ટ કરાવે. કે તાર ઠાકોરજી હાથ પકડીને ના પડે, મને ગંધ આવે છે. એટલે સમજી ગઈ કે આ માનશે ને. વળી અઠવાડિયું થયું એટલે વૈષ્ણવ આવે જાય ને બધા એમ કરાવી લે ને પુષ્ટ કરાવી લે ને. ઓલી કોઈને ફરિયાદ ન કરે કે નથી કરાવવાનું કારણ આ જ. બાકી એનું વર ના નહોતા પાડતા, તારે જેમ કરવું એમ કર, મને કાંઈ કરે કહેતી નહીં, મને હેરાન કરે, મારે જેમ કરવું. એને બીડી સિગારેટની આદત. ઓલી મનમાં બધી વ્યથા કરે, પ્રભુ તારું હવે, અને સાક્ષાત છે જ તું, તને ગંધ આવ્યા વિના તો રહે જ નહીં. એક દિવસ એ ભાઈનો ભાઈબંધ આવ્યો અમેરિકાથી ને, એટલે ઓલી ફોરેનનું બધું એના ભાઈબંધે કીધું. એ કે લે તને બહુ શોખ છે ને તારા માટે લાવ્યો છે. એ કે હાલ આપણે બે પીએ. એ કે મેં છોડી દીધું. કે કાં? એ કે ત્યાં અમારે શિબિર થઈ હતી તો આના નુકસાન એટલા બધા કીધા ને કે અત્યારે આપણને બહુ મજા આવે. એ કે શરૂઆતમાં તો હું લગભગ રોજને 20 પીતો, ધીમે 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 કરતા 1.5 મહિનાથી કે મોઢામાં સિગારેટ એ નવરાવ બધા હાલી નીકળ્યા છે. કે આપણા બાપાઓ નહોતા પીતા, એ કે બીડ્યું તો બી ગયો. એટલે કે આપણા બાપા કેવા વાતાવરણ, ચોખ્ખું હવા, ચોખ્ખું દૂધ, ચોખ્ખું અનાજ, ક્યાંય ઓલું બિયારણમાંય ક્યાંય ઓલા દવાઓ નહીં, ખોયડા, કૂવાના ચોખ્ખા પાણી. એ કે મને એવું લાગ્યું કે મને છોડાવવામાં કાંઈક પ્રભુનો સંકેત છે. તો કે એકાદ જ પી? કે ના. એ કે 1.5 મહિનાથી નથી પીતી ને, હવે મને મન ઉતરી ગયું છે. તું તાર રાખ, તાર માટે જ લાવ્યો છે. આટલું મોટું પેકેટ દીધું. ઓલી અંદર ક્યારે રે, હવે ઓલાએ લઈ લીધું. કાંઈ નહીં, તું ન પીતો. એ કે પછી અંદર મૂકી દીધું પેકેટ કે આ મારું પૂરું થાય એટલે લો. રાતને એની બહુ કે રમણીકભાઈ આવ્યા હતા ને, કે હા તે ચા પાણી બનાવી દીધા, તને ખબર નથી? પૂછસ તો મારે જેવો ઓઈડ હતો થોડો. એ કે ના ના અમે એ કે સિગારેટ છોડી દે. એ કે બી ગયો. એ કે ખોટું ન લાગે. એ કે શું? કે તમને કેટલા વર્ષ છે? એ કે હું ને રમણીઓ હરખા, એને 60 તો કાં 59 હશે ને કાં 61. એ કે એને બીક લાગીને એને છોડીને એ સમજી ગયા કે હવે કાંઈ રોગ લાગુ પડે ને તો આયુષ્ય તો એટલે જ, પણ છેલ્લે ભોગવવું પડે. તો એ કે મને ખબર તાર ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ઓલી કે તમે કહેશો તો જ કરાવીશ. 2-4 દી અઠવાડિયામાં
ઓલાય ઓલું પેકેટ ખોલે મૂકી દે, ખોલે મૂકી દે. એક દિવસ બહાર આવીને કે અહીંયા ઓલું ફોરેનનું પેકેટ છે ને એનો ભૂક્કો કરીને બહાર નાખી દે. એ કે શું? એ કે ભૂક્કો કરીને બહાર નાખી દે. એટલે ઓલી એ પેકેટ કાઢ્યું ને મનમાં એમ થયું મારા હાથમાં તો વાસ આવે, ભલે મારા પ્રભુ પુષ્ટ નથી કરાવેલા પણ ભૂક્કો કરું તો તમાકુની ગંધ ન જાય. એટલે ઓલી જરાક આંખમાં એ કે આ ભૂક્કો કરું મારા ઠાકોરજીને ગંધ આવે ને, તમે કહેતા હો તો હળગાવી દો. એ કે ઠાકોરજી પુષ્ટ કરાવી લે, આજ પછી ક્યારેય મોઢામાં સિગારેટ નહીં નાખું. અને પ્રભુ પુષ્ટ થઈને આવ્યા. તમે સાક્ષાત માનો છો તો પ્રભુ તમારો મનોરથ પૂરો કરે ને કરે છે. બીજું, પોતાનામાં જેટલા સદગુણો પરિપક્વ થયા હોય તે જોઈને ચિત્તમાં પ્રસન્ન થવું આ બીજું પગથિયું. સત્સંગ ગમે, સેવા ગમે, કીર્તન ગમે, વૈષ્ણવનો સંગ ગમે, ચારીજી ભરવા ગમે, ગ્રંથો વાંચવા ગમે, ઠાકોરજીના માળાજી કરવા ગમે, ફૂલો ચૂંટવા ગમે, સામગ્રી નવી નવી શીખવી ગમે. સમજી જવાનું પ્રભુ હવે આપણને પ્રેમ કરવા માંડ્યા છે. ત્રીજું, એક ઇન્દ્રિય સંજ્ઞા જોયેલા તથા સાંભળેલા વિષયો તરફ મનની પ્રવૃત્તિ દુઃખરૂપ છે એવું સમજાય, પરંતુ વાસના નિર્મૂળ ન થાય તેવી સ્થિતિને એકેન્દ્રિય સંજ્ઞા ત્રીજું પગથિયું. વાસનાની વાતો સાંભળી હોય ને મનમાંથી કાઢી નાખીએ તો સમજી જવાનું પ્રભુ આપણને પ્રેમ કરવા માંડ્યા છે. ચોથું, વશીકરણ. તૃષ્ણાની શૂન્યતા અભાવ થવાથી જ્ઞાન પ્રસારરૂપ ચિત્તવૃત્તિ ઉત્પન્ન થાય તેને વશીકરણ સંજ્ઞા અથવા વૈરાગ્ય. ઘરમાં બધું હોય ને છતાંય એનો ઉપયોગ કરવાનું મન ન થાય એ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે બધું છોડીને વનમાં વયું જવું નહીં. આજે સરસ 10 સાલ લાવ્યા ઘરમાં સાડીઓ, આકાશ તૃપ્તિને કે તને ગમે એ લઈ લે, બાકીના મારા ભાઈબંધને. હવે આપણને ન કીધું તો આપણે રાજી થવાય કે આ મારી વહુ દેખાવડી નાની છે, કેવી સરસ લાગશે પહેરશે તો. ત્યારે એવું દુઃખ ન કરાય કે મને ન પૂછ્યું. હવે મનમાં એમ થઈ ગયું કે હાશ મારી પાસે ઘણાય છે, આટલા પહેરાય તોય ઘણા. આ વૈરાગ્ય. ઉપર મુજબ પતંજલિ યોગના 4 પગથિયા બતાવ્યા છે. ઉપર મુજબ વૈરાગ્ય સહિત યોગ્ય હોય તો સાધ્ય થવામાં જ વિષયો બતાવ્યા છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. સૂતજીનો જવાબ. આ પ્રમાણે ઋષિઓએ સૂતજીનો ઉત્સાહ વધાર્યો. ત્યારે સૂતજી પણ ઋષિઓને પ્રોત્સાહન આપવા કહેવા લાગ્યા. સૂત ઉચા અહો વયમ જન્મભૃતોત્હાસ્મ વૃદ્ધાનો વૃત્યાપી વિલોજમાતા વોકુલમાંતિમ વિધુનોતિ શીઘ્રમ મહતા નામ અભિધાન યોગ. અર્થ, સૂતજી કહે છે અમે તો વિલોમ જાતિમાં જન્મેલા છે. એટલે બાપ કે મા બ્રાહ્મણ હોય અને મા શુદ્ર હોય એને કહેવાય વિલોમ જાતિ. જેમ તો પણ વૃદ્ધ પુરુષોની સેવા વડે જ આજે પ્રસિદ્ધ થઈ ગયા છીએ. મોટા માણસોના કહેવાથી પ્રભુના યશોગાન કરવામાં આવે તો નીચા કુળના જન્મથી થતી મનની પીડા ધોવાઈ જાય છે. સુબોધનીજી. અહીં સૂતજી સ્વપ્રશંસા ઋષિઓની સ્તુતિ માટે કરે. જેમ કોઈ મોટા માણસ ઘરે પધારે ત્યાં ગૃહસ્થ કહે છે કે આપણા પધારવાથી આજે હું ધન્ય થયો. તેમાં પોતાની ધન્યતા અતિથિની મોટાઈ બતાવવા માટે કહી છે. એમ સૂતજી સૌનકાદી ઋષિઓની સ્તુતિ કરવા સ્વપ્રશંસા કરે. અહો આશ્ચર્યવાચક છે. વયમ બહુવચન સ્વપ્રશંસા માટે મૂક્યું છે. જન્મભૃતમ એટલે સફળ જન્મવાળા, અધ્ય એટલે આજે પદ,
અલભ્ય લાભની પ્રાપ્તિ થયાનું કહ્યું છે. પદથી બતાવ્યું છે કે અમને અદ્ભુત લાભ મળ્યો. સ્મપદ પ્રસિદ્ધ વાચક છે. અમારો જન્મ અકસ્માત જ સફળ થયો, કારણ કે અસતથી જન્મ થયો હોય તેનો જન્મ સફળ થતો નથી. તેનું આશ્ચર્ય છે. અસતથી જન્મેલ સત જન્મા થતા નથી. કોઈ એકની ઘણા પુરુષો પ્રશંસા કરતા નથી. એટલે ઘણા ઉપર ઉપકાર કરવાથી અને બહુથી નિરૂપણ કરવાથી સ્વયં પોતાનામાં મહત્વ અથવા અધિક સન્માનયુક્ત સ્થિતિ એકને જ પ્રાપ્ત થઈ છે. એ પ્રકારે પ્રશંસાનો ભાવ બતાવ્યો છે. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं छूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. હે વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાઈ. શ્રી વલ્લભધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશું. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.